તો આપણે આજની અંદર છેલ્લો ટોપિક બાકી હતો. જો એની અંદર જો તમે છેલ્લે આપણે પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક. પ્રસિદ્ધિ શું છે? પહેલી વસ્તુ પબ્લિસિટી. તો આજે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રોડક્ટ છે બજારની અંદર એની જેટલી પબ્લિસિટી વધારે થશે એટલી એ વસ્તુનું વેચાણ કેવું થશે? વધારે થશે. લોકો જે હંમેશા તમે જુઓ તો તમે કોઈ પણ સાબુ છે તો ટીવીમાં આવશે, ન્યૂઝપેપરમાં આવશે, ચાર રસ્તે હોર્ડિંગ્સ મારેલા હશે. તમે કોઈ મોટા ડીમાર્ટ છે કે રિલાયન્સ માર્ટ છે, માર્ટમાં જોશો તો ત્યાં તમને એનું બોર્ડ દેખાશે. આ શું છે? પ્રસિદ્ધિ, પબ્લિસિટી. ને જેટલી પબ્લિસિટી વધારે કરશે એટલી વસ્તુનું વેચાણ કેવું થશે? વધારે થશે. બરાબર. તો જો પ્રસિદ્ધિનો ખ્યાલ. પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર, અને આમાં કેવું છે કે જે લોકો મોઢામાં એકબીજાને સમજાવે, જણાવે કે ભાઈ આ વસ્તુ સારી છે, આ વસ્તુ નથી સારી, આ ફોન સારો છે, એ જે અસર હોય ને એ અસર કોઈ જાહેરાતની નથી. તમે એકબીજાને વાતચીત કરો અને જે વસ્તુ લોકો ખરીદવા પ્રેરાય એની અસર કેવી હોય? સૌથી વધારે. કારણ કે માણસો અત્યારે એકબીજાને પૂછે કે કઈ વસ્તુ સારી છે, કે આપણે સારી જમવા જવું હોય તો આપણે બે બંને પૂછીએ કે કઈ રેસ્ટોરન્ટ સારી, કે આમાં હું જો તો બહુ મજા આવે એટલે આપણે આ પબ્લિસિટી. અને આમાં કંપનીઓએ, ધંધાના માલિકોએ કોઈ રૂપિયા ચૂકવવાના હોતા. થોડું બધું તો જાહેરાતથી બધું કરે, પ્રમોશન, એના માટે બહુ રૂપિયા છે. પણ આ તો મોઢામાં લોકો તમારી વસ્તુની વાતચીત કરે, એ શું છે? પ્રસિદ્ધિ છે. એના માટે તમારે કોઈ રૂપિયા ચૂકવવાના હોતા નથી. તો જો પ્રસિદ્ધિ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે કે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે. પ્રસિદ્ધિ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે. જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. ત્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેના અનુભવ, કોઈ ગ્રાહક છે કોઈ સંસ્થાના અનુભવ જાહેરાત પોતે પોતાની રીતે કે ઘણી કંપનીઓ ખબર જાહેરાત આપે છે, ભલે કોઈ કે જો ભાઈ અમારા એક રેફરન્સ છે, અમારો જે વ્યક્તિ આ વસ્તુ ખરીદી એને આ અભિપ્રાય આપેલો છે. એ જે અભિપ્રાય છે એ બહુ મહત્વના હોય છે. બરાબર છે. એટલે પેદાશ વિશે જણાવવામાં, જ્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેના અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમ દ્વારા જણાવે ત્યારે તેને પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય. પ્રસિદ્ધિ માટે ધંધાકીય તમે કોઈ પણ જાતનું ચૂકવણું કરવાનું રહેતું. પ્રસિદ્ધિ માટે કોઈ પણ જાતની શું નથી કરવાની હોતી? ચૂકવણી કરવાની હોતી નથી. એ ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે. પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન, ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ
કે વર્તમાનપત્રને આપેલો વાત, એમાં પ્રસિદ્ધિમાં શું આપે? કોઈ સંબોધન, ભાષણ. તમે કોઈ સંબોધન કરો, કોઈ ભાષણ આપો, કોઈ ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપો ને એમાં તમે કોઈ કંપનીની કોઈ પ્રોડક્ટની શું કરો? વાત કરો. તો આ બધું પ્રસિદ્ધિ છે. એ શું કરે છે? કંપનીની જે વસ્તુ છે એ વેચવામાં એમને મદદરૂપ થાય છે. કારણ કે કંપની નથી એડ કરતી, કોણ જાહેરાત કરી રહ્યું છે? લોકો તમારી વસ્તુની શું કરે છે? વાત કરે છે. બરાબર. પ્રસિદ્ધિ માટે ધંધાકીય તમે કોઈ પણ જાતનું ચૂકવણું કરવાનું રહેતું નથી. કે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે. પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન, ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાનપત્રને આપેલો વાર્તાલાપ, સખાવતી સંસ્થાને આપેલું દાન, ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફિસનું ઉદ્ઘાટન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ઘણા ક્રિકેટરને ન બોલાવે, ઉદ્ઘાટન કરવા ફિલ્મ સ્ટારને બોલાવે. ઉદ્દેશ શું છે? કે ભાઈ સલમાન ખાનના શોરૂમનું ઉદ્ઘાટન કરવા આવવાનું, એ શોરૂમ આમનો ફેમસ થઈ જાય. બરાબર છે. તો આ શું છે? કલ્યાણ જ્વેલર્સ. તો કે અમિતાભ બચ્ચન આવવાનું છે કલ્યાણ જ્વેલર્સનું ઉદ્ઘાટન. એટલે કલ્યાણ જ્વેલર્સ લોકો પહેલા દિવસથી ઓળખતા થઈ ગઈ. તમે કોઈ દુકાન શરૂ કરો, બરાબર છે. હવે તમે હવે એટલે બોલાવો, દુકાન જેટલાની હોય એના કરતા તો વધુ રૂપિયા એને આપવા પડે. સમજવાનું શું કે આ પ્રસિદ્ધિ આવી છે. ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, ઉદ્ઘાટન એ પણ પ્રસિદ્ધિ છે. હવે પ્રસિદ્ધિની ભૂમિકા, બરાબર છે. પાંચો ક્વેશ્ચન. પ્રસિદ્ધિની ભૂમિકા શું છે? પ્રસિદ્ધિની ભૂમિકા અભિવૃદ્ધિના બજાર મિશ્રમાં અને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે. પ્રસિદ્ધિની વિશ્વસનીયતા સૌથી વિશ્વસનીય શું છે? પ્રસિદ્ધિ. કારણ કે ગ્રાહકો છે એ તમારી ઓળખ, વસ્તુની વાત કોણ કરી રહ્યું છે? આ ગ્રાહક. એટલે સૌથી શું હોય? વિશ્વસનીય. આજે તમે એકબીજાને કોઈક વાત કરો તો તમને એના ઉપર વિશ્વાસ કેવો હોય? વધારે. તમે કોઈ જોવો એના બદલે એકબીજા સાથે વાત કરશો, એનો વિશ્વાસ આપણને કેવો હોય? હંમેશા વધારે. બરાબર. બીજું, પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હોતું નથી. આથી તે અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્રણ કહી શકાય. સૌથી સસ્તામાં તમારે રૂપિયા લાવવાના નથી. ખ્યાલ આવી ગયો? પછી પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું હોય છે, જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારીય માહિતી આપી શકે. વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ એક અસરકારક માધ્યમ છે. વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ ફેલાવવા માટેનું એક પ્રસિદ્ધિ કેવું માધ્યમ છે? અસરકારક રસ્તો છે. પછી ધંધાકીય એકમના વેચાણ મધ્યસ્થીઓને અને વેચાણકર્તાઓને પ્રસિદ્ધિ મદદરૂપ થાય છે, કારણ કે પ્રસિદ્ધિ દ્વારા ઘણા બધા સંભવિત ગ્રાહકોને પેદાશ અને ધંધાકીય એકમ વિશે જાણકારી મળી જાય છે. તેથી વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓના વેચાણના પ્રયત્નો ત્વરિત અસર કરે છે. બરાબર છે. તરત જ લોકોને જાણકારી મળે એટલે જે પ્રયત્નો વેપારીઓ કરતા એની તરત અસર થાય, એની વસ્તુનું વેચાણ આપોઆપ શું થાય? વધી જાય. બરાબર. પછી જાહેર સંપર્કનો ખ્યાલ. બરાબર છે. શેનો ખ્યાલ? જાહેર સંપર્ક. જાહેર સંપર્ક શું છે? તો કે તમે પબ્લિક રિલેશન, બરાબર છે, લોકોને મળો, લોકો સાથે વાતચીત કરો અને તમે પ્રોડક્ટ વિશે જાણો અથવા એ લોકોએ પ્રોડક્ટ વિશેનો શું અભિપ્રાય છે, તો તમને ખબર પડે કે ભાઈ આપણે હજી શું ફેરફાર કરવા જોઈએ. આ બધા નાના નાના વેપારીઓ, ફરસાણવાળા વેપારી છે કે કોઈ પણ વેપારી છે, તમે દુકાન જશો ને તો એ તમે એને કંઈક સલાહ આપશો, એ તરત સાંભળશે. આ બરાબર છે, આવું કંઈક કરવું. પછી એની દુકાનમાં 5 વસ્તુ કંઈક સારી નવી બનાવેલી છે, તમને ટેસ્ટ કરાવશે. આલ્યોના ટેસ્ટ કરો. એટલે આ એક પબ્લિક રિલેશન છે અને એના દ્વારા એની વસ્તુઓના વેચાણમાં ધીમે ધીમે શું થાય? વધારો થાય. કારણ કે લોકો એને એ રીતે જ શું થશે? ઓળખતા થશે. એટલે અહીંયા જાહેર સંપર્ક શું છે? આ બધા જે ચૂંટણી આવે, તો ચૂંટણીમાં બધા જે પક્ષના લોકો છે, જોજો તમે ડોર ટુ ડોર કેમ્પેન કરે. આ જાહેર સંપર્ક છે, પબ્લિક રિલેશન. લોકોને મળશે, અભિપ્રાયો જાણશે, પાછા સર્વે કરશે સાથે કે ભાઈ આપણા વિસ્તારમાં આ વ્યક્તિ અત્યાર સુધી ચૂંટાયેલા હતા તો એણે જે કામ કર્યું એનાથી લોકોને કેટલો સંતોષ છે, એના કામથી લોકો સંતુષ્ટ છે કે
નથી, એ બધું એ લોકો જાણશે. આ પબ્લિક રિલેશન છે, આને શું કહેવાય? જાહેર સંપર્ક કહેવાય. બરાબર છે. તો જાહેર સંપર્કનો ખ્યાલ બરાબર છે, ધ્યાન રાખજો. જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે. બધા જ સહભાગીઓ સાથે સાનુકૂળ સંબંધ જાળવવાનો અને વિકસાવવાનો છે. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે. પોતાની પ્રતિષ્ઠા માટે શેનો ઉપયોગ કરે છે? જાહેર સંપર્ક. જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય. જાહેર સંપર્કને લીધે ધંધાકીય એકમની છાપ કેવી ઊભી થાય છે? સારી ઊભી થાય છે. બરાબર. જાહેર સંપર્કમાં નીચેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પહેલું, ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાન પત્રમાં આપવા. શેમાં ન્યૂઝ આપવા? ધંધા વિશે વર્તમાનપત્ર. બીજું, ધંધાકીય એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ કરે. જેમ કે આ બધી ભાજપ છે કે કોંગ્રેસ છે કે એ લોકો શું કરે? ન્યૂઝપેપરમાં એડ આપે જ કે નહીં કે ભાઈ આ સરકારે આ કામ કર્યું, આ સારું કામ કર્યું. એના મોટા મોટા પેલા 4 રસ્તે હોર્ડિંગ લગાડશે. પછી એના જે નેતાઓના ભાષણો છે, જેમ કે નરેન્દ્ર મોદી છે કે રાહુલ ગાંધી છે, બરાબર, એના ભાષણો પણ શું કરશે? લોકોને મોકલશે. એટલે લોકોને ખબર પડે કે આમનું શું કહેવું છે, એ શું વિચારી રહ્યા છે. આ પ્રસિદ્ધિ છે જાહેર સંપર્ક. તો એવી જ રીતે ફેમસ થવાય. આમનું કોઈ ફેમસ થતું નથી. બરાબર. તો ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાનપત્રમાં આપવા, ધંધાકીય એકમના વડાનું ભાષણ, તેની પ્રસિદ્ધિ કરી, સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા કે રમતગમતનું આયોજન કર્યું. હવે રમતગમતનું આયોજન કરે, બરાબર, અથવા કોઈ સ્પર્ધા રાખે, એટલે જેટલા લોકો આવશે એ જે તે કંપનીની પ્રોડક્ટથી શું થશે? માહિતગાર થશે. બરાબર છે. જેટલા લોકો ત્યાં આવશે બધા એનાથી શું થશે? માહિતગાર. મેં ગઈકાલે એક ઉદાહરણ આપ્યું હતું કેમલી. એ લોકો શું કરે? ચિત્ર સ્પર્ધા હરીફાઈને હું રાખે અને બાળકોને બોલાય. એટલે જે બાળકો ત્યાં આવશે એનાથી શું થઈ ગયા? પરિચિત થયા. ખબર પડી કે કેમલિનની આવી વસ્તુઓ મળે છે, આવા કલર્સ મળે છે. પછી એકમનું સમાચાર પત્ર બહાર પાડવું. ઘણા એકમ તો પોતાના જ શું બહાર પાડે? સમાચાર. પોતાના જ આગળ ન્યૂઝપેપર આવે એટલે લોકોને ખબર પડે કે આ કંપની શું કામ કરી રહી છે. પછી એકમ તરફથી જાહેર રીતના કાર્યો કરવાને સમાજ સમક્ષ જાહેર રીતના કાર્યો, સ્કૂલો ચલાવી, બરાબર, શાળાઓ ચલાવી, અથવા તો કોઈ હોસ્પિટલો ચલાવી, એવા બધા કામો કર્યા મોટી મોટી સંસ્થાઓ. એટલે લોકોને તરત ખબર પડે કે ભાઈ આ રિલાયન્સે આવું કામ કરેલું છે, ગરીબોને આ રીતે મદદ કરેલી, અદાણી વાળાએ આ કામ કર્યું છે, ટાટા વાળાએ આ સારું કામ કર્યું છે કે આ ગરીબોના છોકરાઓની માટે સ્કૂલો બનાવી. તો એ લોકો આ રીતે પણ પ્રસિદ્ધિ થશે. એનાથી આજે અદાણી છે તો પેલી સ્કૂલ ચાલે છે ફ્રી ઓફ કોસ્ટ. તમને ખબર હશે અદાણીની સ્કૂલ ચાલે છે, એમાં સાવ ગરીબ ઘરમાં જેની આવક લાખ રૂપિયા કરતા ઓછી એવા ગરીબ કુટુંબના બાળકોને જ એડમિશન મળે, હોશિયાર બાળકો. એ લોકો 1 રૂપિયો ચાર્જ લીધા વિના પ્રાઇમરીથી 12મા સુધીનું ભણતર આપે અને આગળ કોલેજ માટે રૂપિયા કરે. 1 રૂપિયો ચાર્જ નહીં, બધું જ એ લોકો આપે. પછી યુનિફોર્મ એ લોકો આવે, લાવવા લઈ જવાની સુવિધા એનું ભાડું નથી લેતા. ઉદ્દેશ શું છે? સમાજને શું થવું? મદદરૂપ. આનાથી જે તે લોકો છે એનાથી શું થશે? પરિચિત થશે. સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું. હવે જાહેર સંપર્કની ભૂમિકા. તો જાહેર સંપર્કની ભૂમિકા શું છે? વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી છે. તમારે તમારા ધંધાની સારી છાપ ઊભી કરવી હોય તો તમારે વર્તમાન પત્ર, ન્યૂઝપેપર છે, બધા સાથે કેવા સંબંધ હોવા જોઈએ? સારા સંબંધ હશે તો એ ન્યૂઝપેપરમાં તમને એમ લાગે ઘણી વાર કે સાહેબ આટલી બધી નેગેટિવ વાતો કેમ છે? ન્યૂઝપેપરમાં જોજો તમને પહેલા એવું હતું, ન્યૂઝપેપર બહુ પોઝિટિવ આવતી બધી વાત. હવે તમને એમાં 90% માહિતી કેવી મળશે? નેગેટિવ હશે. હવે એનું કારણ છે જે તે કંપની છે એમ કે ભાઈ અમે તમને આ વ્યવહાર નહીં કરીએ તો અમે તમારી સાથે સંબંધ નહીં રાખીએ. અથવા જે કંપનીને આવા ન્યૂઝ વર્તમાનપત્રો કે કોઈ સાથે સંબંધ સારા ન હોય તો એ લોકો એની એક ભૂલની જ રાહ જોતા હોય. નાની ભૂલ હોય એને કેવું સ્વરૂપ આપી દે? મોટું સ્વરૂપ આપે. અને જેને સંબંધ સારા હશે એની કેટલી ભૂલો હશે પણ એનું કોઈ દાડ કશું બહાર આવશે નહીં તો એનું સારું રહે.
વર્તમાન પત્રો સાથેના સંબંધો કેવા હોવા જોઈએ? તમારા સારા હોવા જોઈએ. તો આ જાહેર સંપર્કમાં પહેલું, વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી. વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો સંસ્થાકીય સંસ્થાની પેદાશોની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી થઈ શકે. બીજું, જ્યારે ધંધાકીય એકમ નવીન પેદાશનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવામાં આવે ને તે માટે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવા તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકે. જ્યારે કોઈ કંપની છે કોઈ નવી પેદાશનું ઉત્પાદન કરે તો એ શું કરશે? આખું એક મોટું ફંક્શન કરશે, બરાબર? જેમાં જે નવું મૂવી આવવાનું હોય તેનું લોન્ચિંગ કરવાનું હોય, આખી મોટું પાર્ટી ને બધું ગોઠવે ને, શો ગોઠવે, સ્પેશિયલ શો. એટલે બધા લોકોને ખબર પડે કે ભાઈ આવું નવું મૂવી રિલીઝ થવાનું, કે કંપનીની આ નવી પ્રોડક્ટ બહાર આવી રહી છે, બરાબર છે? તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકે. ત્રીજું, સંસ્થાના સમાચારો, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિને સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપનીનું સમાચાર પત્ર કે સામયિક બહાર પાડીને સંસ્થાકીય સારી છાપ ઊભી કરી શકાય. આનાથી કંપનીની છાપ કેવી ઊભી થાય છે? સારી બાબતો ન્યૂઝપેપર, વર્તમાન પત્રો, સામયિકોમાં આવશે તો એનાથી છાપ કેવી થશે? સારી થશે. ચોથું, એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમ દ્વારા આપવામાં આવે છે. એકમના ચેરમેન, કોઈ કંપની હોય ને, કંપની એનું પરિણામ આવે ને એટલે એ કંપની પરિણામ જેવું જાહેર કરે એટલે એના જે સીઈઓ હોય ને એની સ્પીચ આવે. એ સ્પીચ આવે એટલે લોકોને ખબર પડે કે આ કંપની હવે શું કામ કરવા જઈ રહી છે, અને એ બધે વાયરલ થાય એટલે લોકોને એ કંપની વિશે સંપૂર્ણપણે શું મળી જાય? જાણકારી મળી જાય. આ પણ એક જાહેર સંપર્કનો રસ્તો છે, બરાબર છે? લોકો સુધી પહોંચવાનો. પછી સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાને જાણ કરી શકે. હવે આ લોકો સામાજિક કાર્યોમાં ભાગીદાર થાય, સારા કાર્યો જે કરતા હોય એમાં લોકો સુધી પહોંચે. એ લોકો સુધી કાર્યો પહોંચે એટલે લોકોને ખબર પડશે કે ભાઈ આ કંપની સમાજના લોકો માટે ખૂબ જ સારું કરી રહી છે, બરાબર? પછી જાહેર હિતના કાર્યો જેવા કે બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન, મેં પહેલા જ તમને કીધું આ કંપનીઓ આવા બધા કામો કરવા, વૃક્ષારોપણ કરો, રોગ નિદાન કેમ્પ યોજવા, શાળાઓ ચલાવી, બગીચા જાળવવા, પાણી પુરવઠાનું કે જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક સારી છાપ ઊભી કરવામાં મદદરૂપ થાય છે, બરાબર? જામનગર છે ઓડું મોટું, એનું ડેવલપમેન્ટ કોના લીધે થયું? રિલાયન્સના. એક સિમ્પલ તમે સમજો, આટલું જબરદસ્ત ડેવલપમેન્ટ એનું જેનું કારણ શું છે? તો કે રિલાયન્સ છે. ત્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તપાવવાથી પુષ્કળ ડેવલપમેન્ટ થયું. તો આ શું છે કે ભાઈ જે તે સંસ્થાઓ આવવાથી પણ એનાથી શું લોકોને થાય છે? ફાયદો થાય છે, બરાબર છે? તો આ પ્રસિદ્ધિની અને જાહેર સંપર્કની ભૂમિકા હતી. હવે જો આ પાઠ અહીંયા પૂરો થઈ ગયો, બરાબર છે? હવે જે પાઠ આપણે ભણવાનો છે ગ્રાહક સુરક્ષા. પહેલા તમે જાહેર સંપર્કની જે ભૂમિકા છે, બરાબર છે, એની અંદરના 5 મુદ્દાઓ, કેટલા મુદ્દા છે આપણે એમાં? 5. જો પાછળના પેજ ઉપર જો 129 જો પહેલા એના ભૂમિકા જો છેલ્લે સાવ લખ્યું ને, સાવ છેલ્લો છે ને, ટૂંકમાં શું છે? પહેલું મેં તમને કીધું વર્તમાન પત્રો સાથે કેવા સંબંધો હોવા જોઈએ? સારા. નવીન પેદાશની આપણે શું આપીએ છીએ? લોકોને જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંસ્થા અને તેના કર્મચારીઓની સિદ્ધિમાં શું થાય છે? મદદરૂપ થાય છે. પછી એકમના ચેરમેનનું ભાષણ જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવે એટલે લોકોને એ કંપની વિશેની સંપૂર્ણ માહિતી મળે છે. અને છેલ્લે સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને જાહેર જનતાના હિતના કાર્યો કરવાથી પ્રસિદ્ધિ મળે છે, બરાબર? હવે જે પાઠ આપણે શીખવાનો છે ગ્રાહક સુરક્ષા, કન્ઝ્યુમર પ્રોટેક્શન, બરાબર છે? હવે ગ્રાહક સુરક્ષાની અંદર તમે લોકો આમ તો ગ્રાહક સુરક્ષા વિશે ક્યારે છે ભણેલા? 10મા ધોરણમાં આ બધું ગ્રાહક સુરક્ષા એનો તો આવતું કેટલામો પાઠ આવે? 18મો કે 19મો પાઠ હશે.
19મો પાઠ હતો ગ્રાહક સુરક્ષા. તો સેમ એ જ પાઠ આખો અહીંયા આપણે હવે ભણવાનો, બરાબર.